તમારો પાસપોર્ટ આપો ને બધી વસ્તુ મારી પાસે માગી. મને એમને એમ હતું ને કીધું કે તું અહીંયા ઊભો રહે તો કંઈક 55 યુરો એટલે 5-6 હજારનો ફાઇન આવશે તને તારા ઘરે, એ તારે પે કરી દે. પહેલાં જોતા હોય ને તો સબસ્ક્રાઈબ જ કરી દેજો ચેનલને, અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો જુઓ અરે આ નીકળી ગયું છે, બોલ્ટ જ ખોવાઈ ગયું છે. પણ હવે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. આમ તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવવાનો આજે ટાઈમ મળ્યો છે. હમણાં થોડાક સમયથી છે ને ટાઈમ હતો જ નહીં બનાવવાનો, વ્લોગ બનાવવાનો, પણ ઘણા દિવસ પછી મળ્યો છે. સ્વાગત છે તમારું આ મારા નવા વ્લોગમાં. બસ વિડીયો પર બના રહેજો. આપણે આગળનો કાર્યક્રમ શું છે શું નહીં, જે કંઈ પણ હશે બધું બતાવીશ. અને આમ તો ઘણા દિવસ પછી જો આ રૂમનો ચેન્જીસ આવો કરી નાખ્યો છે. સોફો ત્યાં લઈ લીધો, આ સોફો અહીં કરી નાખ્યો, આ ટેબલ અહીં હટાવી દીધું છે. જય કષ્ટભંજન દેવ. તો વિડીયો ઉપર આપણે દીવાબત્તી કરી લઈએ. આમ તો આજે રજા હતી ને, એમાં એવું છે હમણાં થોડાક સમયથી એક ફૂલ ટાઈમ જોબ લાગી છે. તો હમણાં ટાઈમ મળતો જ નહોતો વ્લોગ બનાવવાનો, પણ બધાના મેસેજ આવવા મળ્યા કેમ વ્લોગ નથી આવતો, તો પછી પાછું શરૂ કર્યું છે. એટલે આજે રજા હતી એટલે આજે વ્લોગ મેં કીધું બનાવી જ નાખીએ. તો વિડીયોમાં રહેજો, આપણે દીવાબત્તી કરી લઈએ, ત્યાર પછી આપણે પાછા નવું કંઈક કરીએ બતાવું. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો તો હોલ્ટનો ઓર્ડર મારવા. એક એડ્રેસ એવું હતું તો મળતું જ નહોતું. હવે અંદર આવે લોકેશનમાં કોઈ પણ જગ્યાએ લોકેશન બતાવે ને એટલે ત્યાં જ હોય એડ્રેસ, પણ આ બેન કંઈક અંદર જ રહેતા હતા. તો એને ઓર્ડર આપી દીધો, તો એને મને 2 યુરો ટીપ આપી, એટલે એ ઇન્ડિયાના 200 રૂપિયા થયા આઈ થિંક. હવે સાયકલમાં એક ફોલ્ટ આવ્યો છે, જો તમને બતાવું. સાયકલ સુધી પહોંચી ગયો છું. વ્લોગને સ્કીપ નહીં કરતા હો, અને પહેલાં જોતા હોય ને તો સબસ્ક્રાઈબ જ કરી દેજો ચેનલને, અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો જુઓ અરે આ નીકળી ગયું છે, બોલ્ટ જ ખોવાઈ ગયું છે. પણ હવે આ ઇલેક્ટ્રિક સાયકલ આવે, આ બેટરી વાળી, આ ગિયર આવે, 1 2 3 થઈ ગયા છે. જો અહીંથી સ્ટાર્ટ થાય, આ ગિયર આવે, ચોથો છે, ત્રીજો, બીજો. તો આવું કંઈક છે. તો વ્લોગને સ્કીપ નહીં કરતા, આપણે કન્ટિન્યુ હજી મજા કરશું. અત્યારે તો ઓર્ડર દેવા આવ્યો હતો, અને પાછું રિસન્ટલી જો વાતાવરણ એટલું ચેન્જ થઈ ગયું છે ને, તો જુઓ તમે વરસાદ અંધાર્યો છે. અહીંયા ઘરેથી જોયું ત્યારે તડકો હતો, અને અત્યારે રિસન્ટલી જલ્દીથી બદલી ગયું જો. અને આ કંઈક આવા ઘર હોય જર્મનીમાં બધાના, આવા અપાર્ટમેન્ટ હોય, અને આવા અપાર્ટમેન્ટ હોય ને ત્યાં પાછું જો આવા ગાર્ડન બધી જગ્યાએ હોય. જોઈ શકતા છો તમે. આ કંઈક સ્ટ્રીટ છે, આવી ગાડી બધી જો લાઈનમાં. તો સ્કીપ નહીં કરતા, વ્લોગ ઉપર રહેજો, મજા કરીએ. એક આ બેન ક્યારના પાર્કિંગ ગોતે છે, પણ પાર્કિંગ જ એને નથી મળતું. તો એ આમથી આમ ક્યારના આવે છે જાય છે એમ જેવું છે. જો તમે ક્યારના પાર્કિંગ ગોતે છે, મળતું જ નથી પાર્કિંગ. તો જર્મનીમાં આવી થોડીક સમસ્યા ક્યારેક હોય એવું છે બધું. અને અહીંયા તો લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ આવે, એ તો તમને ખબર જ છે.
માટે વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. આપણે મજા કરીએ, જોઈએ જાણીએ શું કરીએ શું નહીં બધું બતાવીશ. ઓકે. તો ભઈલા જર્મનીમાં જો અમારે કૂતરાને કઈ રીતે એક્સપ્લેન કરે. જો શિવા 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 શિવી, જો આ બેને બોલે એવો તો કેવો ગયો. શિવી શિવી હાય. જો આવા વિડીયો જોવો હોય તો માટે આવો જર્મની. જર્મનીનું ફિટનેસ છે એટલે આપણે જીમ કહેવાય ને. તો આમાં પાર્કિંગની વ્યવસ્થા જુઓ. જો કયા એરિયામાં છે એ ડિપેન્ડેડ નથી, પણ વસ્તુ બધી પાર્કિંગની વ્યવસ્થા છે, ફિટનેસમાં અંદર જવાની વ્યવસ્થા. તમારી પાસે કોન્ટ્રાક્ટનું કંઈક કાર્ડ હોય એ કાર્ડ લઈને અંદર જવાનું, એન્ટ્રી હોય એટલે એન્ટ્રી મળી જાય તમને. અને અંદર તમારે જે રીતના સ્ટ્રક્ચર હોય એ રીતનું મને કોઈ આઈડિયા નથી, કારણ કે આપણે જીમમાં ગયા નથી. પણ હું આ તો તમને બહારથી બતાવું છું. અને જો આવા જર્મનીના બધા એટલે મોસ્ટ ઓફ બધા વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભઈલું હું મહેનત કરું છું તમારી માટે. જો સારા લાગે તો તમે તાર કહી દેજો અને કોમેન્ટ મારવાનું નહીં ભૂલતા. લાગે એ એમ કહે છે કે ઓલામાં આગળનો બોલ્ટ નીકળી ગયો, એમ તો જાણે આપણને ખબર જ ન પડતી, એમ તો આપણને સમજાવે પાછો. હમણાં મિત્ર એવું બન્યું હતું કે આજથી 2 દિવસ પહેલાં છે ને હું સાયકલ કરતાં વ્લોગ બનાવતો હતો, એટલે સાયકલ ઊભી હતી. હવે પોલીસને બાય મિસ્ટેક કોઈક બીજો વોલ્ટવાળો ધ્યાનમાં હશે. હું તો વોલ્ટ ત્યારે નહોતો કરતો, તો એને એમ થયું કે હું હશું, એટલે સેમ સાયકલ હતી, સેમ વોલ્ટનું બેગ હતું, એટલે અત્યારે એની મિસ્ટેક પડી ગઈ. તો એમને મને ઊભો રખાયો. મને કે આ તમારી ભૂલ છે, તો તમે ક્યાં રહો છો ને તમારો પાસપોર્ટ આપો ને બધી વસ્તુ મારી પાસે માગી. મને એમને એમ હતું ને કીધું કે તું અહીંયા ઊભો રહે તો કંઈક 55 યુરો એટલે 5-6 હજારનો ફાઇન આવશે તને તારા ઘરે, એ તારે પે કરી દેવાને એમ. તો મેં મનમાં વિચાર્યું, મેં કીધું પણ મેં કર્યું જ નથી કાંઈ. તો મેં ઘણું બધું કીધું, મેં એને રિક્વેસ્ટ કરી, મેં કીધું સર તમે પહેલાં એવું હોય તો તમે એકવાર જોવો જાણો પછી તમે મને જણાવો તમ તારે. તો કોઈ માનવા જ તૈયાર નહોતા કોઈ વાતે. તો પછી મેં દાદાને પ્રાર્થના કરી, હનુમાન દાદાને. મેં કીધું દાદા આ બધું શું થાય છે એમ. તો મને 15-20 મિનિટ કે અડધી કલાક જેવો ઊભો રખાયો. પછી મને મારી પાસે આવીને કીધું કે નેક્સ્ટ ટાઈમ કે આવી ભૂલ ન થવી જોઈએ, પેપર નથી બનાવતા એમ. તો આ મારા દાદાની દયા છે. કવસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી, દીન દયાળ બિરદુ સંભાળી, હરવું ના તમ સંકટ ભારી. હે કષ્ટભંજન દેવ દાદા, ગમે એ જગ્યાએ હોય તમારું નામ લેતા છે ને બધું દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય, એવી ખાલી શક્તિ આપજો. બીજું તો કાંઈ નથી માગું. એટલે આ અત્યારે એવું લાગ્યું કહેવા જેવું છે એટલે તમને કીધું, કારણ કે હજી મે બી ખાલી 5 મિનિટ જ થઈ ત્યાંથી હું નીકળો ને મેં આ વિડીયો શૂટ કર્યો. મને પોલીસવાળાએ ના પડી વિડીયો શૂટ કરો, નકર હું ત્યાં જ કરત. તો એમને મને જવા દીધો, માફ કરી દીધો, પણ દાદાની દયા. એટલે હવે વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, આપણે પાછા નેક્સ્ટ સ્ટેજ ઉપર જઈએ. હા ભાઈ મુંબઈના છે અને વડાપાઉંમાં પછી માસ્ટરી છે. કાં વરુણભાઈ? યસ, બનાવે પણ બીજા લોકો છે. યોગેશભાઈ રાવલ છે અટક. આ તો અમારે મારા કાકા કઝિન છે, મારા કઝિન ભાઈ એના રાવલ. ઈ મરચા બનાવે છે. તો લાડવા વાળે બરાબર. અને આ ઘરની બેકરીના પાઉં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો છું અને બસ આજનો એટલો જ વ્લોગ રાખીએ. હવે આપણે અંત કરીએ અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.